ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. છેલ્લે આપણે નેટ જેડબલની અંદર 11મો ચેપ્ટર દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ ચેપ્ટર જોતા હતા. એની અંદર દ બ્રોગલી તરંગ લંબાઈને આધારિત લગભગ 56 કે 57 સુધીના ક્વેશ્ચન જોયા હતા. હવે એનાથી આગળ સોલ્વ કરવાના. ખાસ જેને થઈ ગયા સ્કીપ કરતા જજો, જેથી કરીને ટાઈમ વેસ્ટ ન થાય. કારણ કે આની અંદર ઘણા બધા તમને પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન આપેલા છે. તો છેલ્લે 56 સુધી ક્વેશ્ચન આપણે કેલ્ક્યુલેશન કર્યા હતા. 57મો ક્વેશ્ચન है एमसीक्यू है. एमसीक्यू 57મો एमसीक्यू है. તો આ એક્સરસાઇઝ 1 નો है. એ એક્સરસાઇઝ 1 ના એમસીક્યુ છે કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન તરંગ લંબાઈથી પ્રસરણ પામે ત્યારે તેઓ ખાલી જગ્યા સમાન હશે. સમાન તરંગ લંબાઈથી પ્રસરણ પામે તો ખાલી જગ્યા. તો દ બ્રોગલી તરંગ લંબાઈ h/p. તરંગ લંબાઈ સમાન હોય તો વેગમાન પણ સમાન હશે. કારણ કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ પ્રોટોનની તરંગ લંબાઈ, તો h/ઇલેક્ટ્રોનનું વેગમાન ઇક્વલ ટુ h/પ્રોટોનનું. તો વેગમાન પણ કેવા હશે? સમાન. એટલે આની અંદર ઓપ્શન કયો આવશે? બી ઓપ્શન આપી શકાય. બી ઓપ્શન તમે આપી શકાય કે બંને માટે વેગમાન પણ કેવા હશે? સમાન હશે. એવું કહી શકાય કે બંને માટે વેગમાનની કિંમત है એ સમાન હશે. પછી 58મો ક્વેશ્ચન है. 58મા ક્વેશ્ચનની અંદર દ બ્રોગલી અનુસાર બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 10⁹ મીટર છે. તો કક્ષાનો પરિઘ. ખાસ તો આના પહેલાં તમને ચર્ચા કરી હતી. આ ટોપિક જનરલી આપણે પરમાણુની અંદર જોઈએ, પણ અહીંયા આપ્યો છે કે પરિઘનું મૂલ્ય 2πr દ બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં. આ કદાચ યાદ રાખો તો 11th અંદર એ ભણી ગયા હશો. આ કક્ષીય ક્વોન્ટમ આંખે બીજી કક્ષા માટે કઈ તો 2πr પરિઘનું મૂલ્ય દ બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં. n ની કિંમત 1, 2, 3, 4 અપ ટુ n સુધી. બીજી કક્ષા માટે જો પરિઘ 2πr બરાબર 2 લેમ્બડા જેટલો થાય. તો આના માટે જો બીજી કક્ષામાં તરંગ લંબાઈ તમને આપી તો કક્ષાનો પરિઘ કેટલો હોય? તો પરિઘ 2πr બરાબર 2 × 10⁹ મીટર જેટલો પરિઘ હોય. 2πr ની કિંમત કેટલી હશે? 2 × 10⁹ મીટર. ત્રીજી કક્ષામાં પરિઘ કીએ તો 3 લેમ્બડા હોય. ચોથી કક્ષામાં 4 લેમ્બડા, પાંચમી કક્ષામાં 5 લેમ્બડા, પહેલી કક્ષામાં ખાલી 1 લેમ્બડા. તો આમ તમે પરિઘનું મૂલ્ય. આનું વધુ આપણે સાબિતી પરમાણુની અંદર જોઈએ કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો દરેક કક્ષામાં એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જેમાં પરિઘનું મૂલ્ય દ બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. એની સમજૂતી આપણે પરમાણુ ચેપ્ટરની અંદર જોઈએ, પણ અત્યારે હાલ પૂરતું યાદ રાખી લ્યો. પછી 59 ક્વેશ્ચન છે. તો આની અંદર ઓપ્શન કયો આવે? બી ઓપ્શન है. 59 है. તો 59માં ક્વેશ્ચનની અંદર જો કે સૂક્ષ્મ કણો, જે 59મો ક્વેશ્ચન છે એના માટે આપ્યું જો સૂક્ષ્મ કણનું દળ અને તેની ઝડપ અડધી કરવામાં આવે તો કણ સાથે દ બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા થશે. હવે જો દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર અહીંયા દળ અને ઝડપના સંદર્ભમાં તો mv લખી શકે. વેગમાન હોય તો p, દળ અને ઝડપ હોય તો હવે તમને કીધું સૂક્ષ્મ કણનું દળ અને ઝડપ અડધી કરવામાં. દળે અડધું કરો, ઝડપે અડધી કરો તો દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? તો આના માટે જો કે આનો કન્સેપ્ટ તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો લેમ્બડા ઇઝ પ્રોપોર્શનલ ટુ m1 અથવા તો mv. તો λ2/λ1 બરાબર. અહીંયા જો વ્યસ્ત સંબંધ આવે 1 આવે તો અંશમાં 1v1 m2 v2. તો આ m1 એમનેમ રાખો, v1 એમનેમ રાખો. આની જગ્યાએ m1/2, આની જગ્યાએ v1/2. દળે અડધું કરી દો. આનું દળ આ પહેલા કરતા વેગે અડધો કરી દો તો આ દૂર થશે, 2 ઉપર વહી જશે. તો 2 × 2 4 થશે. λ2/λ1 તો λ2 બરાબર 4 λ1. તો આનો મતલબ પહેલા કરતા તરંગ લંબાઈ કેટલા ગણી થઈ જાય? 4 ગણી થઈ જાય. ના મેં સીધો ખ્યાલ આવી જો આ અડધું કરો, આ અડધું કરો તો 2 4 ઉપર વહી જાય. તો 4 ગણી તરંગ લંબાઈ. કારણ કે આ ઘટાડો તો આ વધે. આ અડધું કરો
તો બમણું થાય, આ અડધું કરો તો બમણું થાય, બે અડધા કરો તો 4 ગણો વધારો થાય. તરંગ લંબાઈ કેટલી થઈ જાય? 4 ગણી થઈ જાય. તરંગ લંબાઈ 4 ગણી થઈ જાય. દ બ્રોગલી તરંગ લંબાઈ પહેલા કરતા 4 ગણી થઈ જાય. પણ આમાં એવો ઓપ્શન નથી, જો 2 કરતા વધારે થશે, 2 ગણો જ વધારો થશે તો 2 ગણો તો નહીં આવે, એટલે 2 ગણો ઘટાડો થશે જ નહીં, 2 કરતા વધુ ઘટાડો થશે. એટલે આમાં તમે ઓપ્શન હે એ એનો નજીકનો ઓપ્શન હે કે 2 કરતા વધુ વધારો થાય, 2 ગણો કરતા 2 કરતા વધુ વધારો થાય, એટલે 4 ગણો વધારો થાય એવું કહી શકો. એટલે ત્યાં તમે એવું કહી શકો 2 કરતા વધુ વધારો થાય, અથવા 2 ગણા કરતા, ત્યાં કદાચ ઓપ્શનમાં સુધારવો હોય તો એ સુધારી શકો, 2 ગણા કરતા વધુ વધારો થાય, અથવા એવો કદાચ વિકલ્પ આપી શકે 4 ગણો વધારો થાય તો એ સાચું છે. પહેલા કરતા કેટલા ગણી થાય? 4 ગણી. એટલે એ ઓપ્શન તમે એમાં આપી શકો. પછી 60મો ક્વેશ્ચન છે. તો 60મા ક્વેશ્ચનમાં જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન સ્થિતિમાંથી પ્રવેગિત થાય તો એની તરંગ લંબાઈનો ગુણોત્તર શું હશે? સમાન સ્થિતિમાનમાં ત્યાં સ્થિતિમાન કરી નાખજો, સ્થિતિમાંથી નહીં, સમાન સ્થિતિમાન કરી નાખજો. તો સ્થિતિમાન સમાન લઈ લેજો. તો આના માટે જો દ બ્રોગલી તરંગ લંબાઈ સ્થિતિમાન આપ્યું હોય તો h/2mqv લખી શકાય. સ્થિતિમાન કરી નાખજો, સ્થિતિમાન નહીં, સમાન સ્થિતિમાનમાંથી, એટલે વોલ્ટેજ સમાન આપ્યા, બે માટે વોલ્ટેજ સમાન છે. બીજું ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ચાર્જ એ સમાન હોય, આ સમાન આ સમાન, પ્લાન્ક અચળાંક, તો h ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√m. એટલે એમાં સુધારવાનું શું હોય? સમાન સ્થિતિમાન કરી નાખવાનું. થી અહીંયા સ્થિતિમાન માંથી પ્રવેગિત કરવામાં આવે તો દ બ્રોગલી તરંગ. તો દ બ્રોગલી તરંગ લંબાઈ તમને ગુણોત્તર માંગ્યો હોય ઇલેક્ટ્રોન અને પ્રોટોન, તો અહીંયા દળના વ્યસ્તમાં હોય તો અહીંયા વર્ગમૂળ આવશે, પણ પ્રોટોનનું દળ ઉપર, ઇલેક્ટ્રોનનું દળ નીચે, તો આવશે. તો આ રીતે તમે આપી શકાય mp/m. એટલે આની અંદર ડી ઓપ્શન તમે આપી શકો. 60મા ક્વેશ્ચનની અંદર જવાબ શું આવી શકાય? ડી ઓપ્શન આપી શકાય. પછી 61મો ક્વેશ્ચન છે, 60 પછી 61. તો આમ તો અગાઉ જોઈ ગયા જ છે, ઇલેક્ટ્રોન હે, પ્રોટોન હે, આલ્ફા કણ સમાન ગતિ ઉર્જા ધરાવે છે, તો તેનાનું દ બ્રોગલી તરંગ લંબાઈ નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો આવો ક્વેશ્ચન અગાઉ સાબિત કરી ગયા હતા આપણે. ગતિ ઉર્જા સમાન હે, જો તમને એમ કે ગતિ ઉર્જા સમાન હે તો સીધું જ ગતિ ઉર્જા ધરાવતું સૂત્ર લેવું. કયું સૂત્ર લે? યાદ કરો જોઈએ. યાદ આવ્યું? કયું સમીકરણ લે? સી લેમડા બરાબર h/ ગતિ ઉર્જા આવતું હોય 2mk. તો બધાય માટે h સમાન, ગતિ ઉર્જા સમાન, તો લેમડા ઇઝ પ્રોપોર્શનલ ટુ √m. હવે જેનું દળ વધુ એની તરંગ લંબાઈ ઓછી, અને જેનું દળ ઓછું એની તરંગ લંબાઈ વધુ. તો ઇલેક્ટ્રોન માટે જો સૌથી દળ હે એ દળ કેવું હશે? ઓછું હશે. એનાથી વધુ પ્રોટોનનું, એનાથી વધુ આલ્ફા કણનું. તો તરંગ લંબાઈમાં વ્યસ્ત સંબંધ હશે. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ સૌથી વધુ, એનાથી પ્રોટોનની, અને એનાથી ઓછી કેની આવશે? આલ્ફા કણની. દળના વ્યસ્ત, વર્ગમૂળના વ્યસ્ત સંબંધ હોય, એટલે આની અંદર તમે એ ઓપ્શન આપી શકો. આવો ક્વેશ્ચન અગાઉ પણ તમને સોલ્વ કરાવ્યો તો એ જ છે, ચડતા ક્રમમાં તરંગ લંબાઈ ગોઠવવાની, તે જ ક્વેશ્ચન છે. એના પછી 62મો ક્વેશ્ચન છે. 62મા ક્વેશ્ચનની અંદર તમને આપ્યું ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ને 62મો ક્વેશ્ચન છે 120 EV ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હોય? પ્લાન્ક અચળાંક આપ્યું છે, પછી ઇલેક્ટ્રોનનું દળ આપ્યું. હવે જો ખાસ તો તમે આ સૂત્ર વાપરો, ગતિ ઉર્જાને જૂલમાં ચેન્જ કરીને આ બધું કિંમત મૂકશો તો બહુ લાંબો ક્વેશ્ચન થશે, પણ ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા થાય. જો તમે આ 120 EV મૂકી દો, આ E ઇન્ટુ વોલ્ટેજ લખો, આ ઇલેક્ટ્રોનનો ચાર્જ E, તો V વોલ્ટેજ છે એ તમને 120 વોલ્ટ થાય. અને જૂલમાં ચેન્જ કરો, ગતિ ઉર્જાને તમે વોલ્ટમાં ચેન્જ કરો, એટલે અહીં જૂલમાં ચેન્જ કરો ને ઇલેક્ટ્રોનનો ચાર્જ મૂકી દો તો 120 વોલ્ટ થાય. હવે જો આનું સૂત્ર ડાયરેક્ટ છે 1.227 ઇન્ટુ √V, અને અહીંયા તો કે
નેનોમીટર હે આ સમીકરણ સીધું જ સમીકરણ હે તો અહીંયા તમે કિંમત મૂકી દો જો 1.227 છેદમાં √120 નેનોમીટર તો આના માટે જો આની તમે કેલ્ક્યુલેશન હવે ગણતરી કરી શકો કે 120 ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા હોય આ સૂત્રની મદદથી નહીં કરી શકો h ની કિંમત મૂકો આ પછી m ઇલેક્ટ્રોનનું દળ મૂકી દો અને ગતિ ઉર્જાને જૂલમાં ચેન્જ કરીને મૂકશો તો આના મદદથી નહીં ગણી શકો પણ ઘણી વખત જો ગતિ ઉર્જા આપી તો વોલ્ટેજ સીધા મેળવી લે ગતિ ઉર્જા 120 એવી છે તો વોલ્ટેજ કેટલા હશે 120 વોલ્ટ દ્વારા એને પ્રવેગિત થયેલો હશે તો 120 મળી જાય તો આનું વર્ગમૂળ કાઢો 121 નું વર્ગમૂળ 11 થાય તો આનું 11 ની નજીક થાય એપ્રોક્સિમેટલી 1.227 એપ્રોક્સિમેટલી મૂકી દો 11 જેટલું નેનોમીટર તો હવે તમે જો કાને તમે કદાચ 11 વડે ભાગાકાર કરશો તો થોડુંક ઓછું થશે તો લગભગ તમે એપ્રોક્સિમેટલી 1.22 ને બદલે અહીંયા તમે આમ લખી શકો 0.1 કારણ કે 10 હોય લગભગ 122 નેનોમીટર થઈ જશે અને જો આને તમારે એટલે કદાચ 22 ને બદલે કદાચ થોડાક ઘટી જાય આની નજીક આનાથી ને ઓછા થઈ જશે કે 11 કે XYZ થઈ જશે તો આની નજીક તમને મળશે અને જો આ 10 ની 9 ઘાત છે પણ અહીંયા જો PM માં ચેન્જ કરો પાઇકોમીટર ની અંદર ચેન્જ કરો તો 10 ની 12 ઘાત થાય તો 3 પોઈન્ટ ખસેડવા પડે તો લગભગ એપ્રોક્સિમેટલી લેમ્ડા બરાબર 122 PM જેટલું આવે પણ એક્ઝેક્ટ જવાબ આના કરતાં ઓછો હશે શા માટે છેદમાં 11 છે તો 122 કરતાં ઓછું જ મળશે એટલે એની નજીકનો જવાબ તમે પછી લખી શકો 112 અને નજીકનો જવાબ શું થશે D 112 PM જેટલું તમે લખી શકો આ લગભગ 112 જેટલું જ આવતું હોય તમે કદાચ વ્યવસ્થિત ભાગાકાર કરશો તો 112 જેવું આવતું હશે ભાગાકાર તો તમે કરી શકો તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરજો તો ગણતરી કરી શકાય એટલે આની અંદર 62 માં જવાબ આવશે તો કે ડી ઓપ્શન આવશે નજીકનો જવાબ પછી તમે પસંદ કરી લ્યો એટલે આની અંદર ડી ઓપ્શન થશે અને 63મો ક્વેશ્ચન હે તો 63માં ક્વેશ્ચન ની અંદર જો આપ્યું હે લેમ્ડા પી અને લેમ્ડા ત્યાં આલ્ફા કરી નાખજો ઇન્ફાઇનાઇટ નહીં લેમ્ડા આલ્ફા ચલે નિશાની નથી આલ્ફા કણ લેમ્ડા આલ્ફા એ સમાન ગતિ ઉર્જા ધરાવતા પ્રોટોન અને આલ્ફા કણ હોય તો ગતિ ઉર્જા સમાન હોય તો તમારે આ સૂત્ર લેવાનું લેમ્ડા બરાબર h/2mk ગતિ ઉર્જા સમાન है k સમાન है h સમાન है तो લેમ્ડા ઇઝ પ્રોપોર્શનલ ટુ √m તો હવે જો અહીંયા લેમ્ડા p છેદમાં લેમ્ડા આલ્ફા તો અહીંયા જો દળમાં વ્યસ્ત સંબંધ આવશે આલ્ફા પ્રોટોનનું દળ પણ અહીંયા જો આલ્ફા કણનું દળ 4 પ્રોટોન જેટલું એપ્રોક્સિમેટલી આ mp આ દૂર થશે તો 2 આવશે લેમ્ડા p અપોન લેમ્ડા આલ્ફાનો ગુણોત્તર 2 અથવા લેમ્ડા p બરાબર 2 લેમ્ડા આલ્ફા કહી શકાય તો આ જવાબ આવશે લેમ્ડા p બરાબર 2 લેમ્ડા આલ્ફા કહી શકાય એટલે 63માં ક્વેશ્ચનની અંદર તો કે 63માં ક્વેશ્ચનની અંદર પણ ડી જ ઓપ્શન આવશે આમાં પણ શું જવાબ આવશે ડી ઓપ્શન જ આવશે 63માં ક્વેશ્ચનમાં પણ જવાબ શું આવશે ડી ઓપ્શન તમે કહી શકાય એટલે આ રીતે તમે આના દ બ્રોગલી તરંગ લંબાઈને લગતા બધા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કેલ્ક્યુલેશન કરી શકાય કે જેની અંદર દ બ્રોગલી તરંગ લંબાઈની તમે ગણતરી કરી શકાય અહીંયા સુધીમાં દ બ્રોગલી તરંગ લંબાઈને લગતા ક્વેશ્ચન આપણે પૂરા કરી હવે પછી તમે જો એક્સરસાઇઝ નંબર 2 એ કદાચ ચેક કરશો તો દરેક પરીક્ષામાં આમ તો 2006 થી તમને આપ્યા AIMPMT અને જે એમ્સના ક્વેશ્ચન આપ્યા પણ તમે એની અંદર ચેક કરશો તો દરેક પરીક્ષામાં જો 2 ક્વેશ્ચન ક્યારેક જ એવું પૂછાણું કે એક ક્વેશ્ચન હોય લગભગ 2 ક્વેશ્ચન તો હોય જ છે અને તમે કદાચ જો તો અમુક જ વખતે એક જ ક્વેશ્ચન હોય લગભગ 2 ક્વેશ્ચન હોય આ ચેપ્ટરમાં તો એક દ બ્રોગલી તરંગ લંબાઈનો હોવાનો જ છે અને 5 થી 6 સમીકરણ તમે યાદ રાખો તો દ બ્રોગલી તરંગ લંબાઈના ક્વેશ્ચન બધા જ સોલ્વ કરી શકાય અને એક ફોટોઇલેક્ટ્રિક અસરનો હોવાનો એટલે આ ચેપ્ટરમાંથી તમને 10 માર્કનું મતલબ જો સાચા પડે તો 10 માર્ક આમ તો 8 માર્કનું તમને પૂછી શકે 8 માર્ક ખૂબ જ અગત્યના કારણ કે તમને ખ્યાલ હશે કે એક માર્કની ઘણી બધી કિંમત હોય એટલે તમારે જો
કે આ ચેપ્ટર વ્યવસ્થિત થોડાક સૂત્ર આવડતા હશે, થોડો કન્સેપ્ટ આવડતો હશે તો સોલ્વ કરી શકશે. હવે આપણે એક્સરસાઇઝ નંબર 2 છે એ સોલ્વ કરવાની છે. એમાં પણ તમને કીધું હતું કે સોલ્વ કરવાનું. જેને જેને કર્યા હોય, આવડી જતા હોય, સ્કીપ કરતા જાજો, જેથી કરીને આપણે મેક્સિમમ ક્વેશ્ચન ઝડપથી ગણતરી કરી શકી. તો એક્સરસાઇઝ 2 છે, એના MCQ છે એ જોવાનું છે. એક્સરસાઇઝ 2 AIPMT 2006 AIPMT 2006 માં પૂછાયેલા જે ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરી. તો પહેલો ક્વેશ્ચન છે એ ફોટોસેલનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસરનું ખાલી જગ્યામાં રૂપાંતર કરવા થાય. તો ફોટોસેલનો ઉપયોગ શેના માટે થાય? તો પ્રકાશની આવૃત્તિનું વિદ્યુત સ્થિતિમાનમાં ફેરવવા માટે, પ્રકાશની તીવ્રતાનું ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરવવા, પ્રકાશની તીવ્રતાનું ફોટો કેથોડના કાર્ય વિધેયમાં ફેરવવા, પ્રકાશની આવૃત્તિનું વિદ્યુત પ્રવાહમાં ફેરવવા. તો ખાસ આપણે ફોટોસેલ વિશે અભ્યાસ કરી ગયો હતો કે ફોટોસેલ શું કામ આવે? તો કે એના ઉપર જુદી જુદી તીવ્રતાનો પ્રકાશ આપાત કરો તો જુદી જુદી પ્રવાહ તમને મળે. તો પ્રકાશની તીવ્રતાનું શેમાં રૂપાંતર કરે? પ્રવાહમાં. પણ તીવ્રતા બદલે તો પ્રવાહ બદલે, તો એના મદદ તીવ્રતા માપી શકાય. પછી બીજું ઓન ઓફ સ્વિચ ઓન ઓફ કરી શકાય, ઘણી બધી કાર્ય કરી શકાય. એના વિશે ડિટેલ માહિતી મેળવી. પ્રકાશની તીવ્રતાનું ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરવવા માટેનો ઉપયોગ થઈ શકે. જનરલી જો વિદ્યુત પ્રવાહ મેળવવા માટેનો ઉપયોગ ન થઈ શકે. સોલાર સેલ જેવું કાર્ય કરે. સોલાર સેલ એક ફોટોવોલ્ટિક સેલ છે, પણ એને બાહ્ય વોલ્ટેજની જરૂર નથી. અહીંયા બેટરી ફરજિયાત ફોટો સેલને આપવી જ પડે. રિવર્સ મતલબ એને તમારે એક કેથોડ અને એક એનોડને બેટરી દ્વારા જોડવો પડે, ત્યારે જ કાર્ય કરે. એટલે આમાં પ્રકાશની તીવ્રતાનું ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં રૂપાંતર કરો. પહેલા ક્વેશ્ચનની અંદર ઓપ્શન શું આવશે? બી ઓપ્શન આવશે. પછી બીજો પ્રશ્ન છે, તો બીજા પ્રશ્નની અંદર શું આપ્યું? એલ્યુમિનિયમનું કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન E0 છે ને પ્લેટ પર hν ઉર્જાનું ફોટોન આપાત થાય છે, ત્યારે ફોટોઇલેક્ટ્રિક મહત્તમ ગતિ ઉર્જા K થી ઉત્સર્જિત થાય. જો વિકિરણની આવૃત્તિ બમણી કરવામાં આવે તો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ખાલી જગ્યા થશે. મહત્તમ ગતિ ઉર્જા કેટલી થશે? કેલ્ક્યુલેશન કરવાની. તો એના માટે જો કે મહત્તમ ગતિ ઉર્જા K મેક્સિમમ, આવું સૂત્ર હતું hν -φ0. આ તો સૂત્ર તમને યાદ કરો, પણ તમે ખરેખર આવું સૂત્ર ન લખો. સૂત્ર લખવામાં ટાઈમ વેસ્ટ ન કરો. એવું લખવા જાઓ તો 45 સમીકરણ થાય, અને 45 સમીકરણ થાય તો ઓછામાં ઓછી 10-12 મિનિટ તો લાગે, વેસ્ટ વહી જાય. એટલે આ સમીકરણ લખવું જ નહીં, સીધી મહત્તમ ગતિ ઉર્જા K hν અને E0 આ જ સૂત્ર લખું, સીધું આમાં કિંમત જ મૂકી દઈ. મહત્તમ ગતિ ઉર્જા K hν E0 આ એક સમીકરણ થયું. હવે શું કહે છે કે આવૃત્તિ બમણી કરવામાં h આ 2ν -E0 તો K ડેશ, તો ગતિ ઉર્જા કેટલી થાય? હવે જો આમાં તમે બે વસ્તુ કરી શકો. E0 નો લોપ કરી શકાય અને hν નો લોપ કરી શકાય. જો E0 નો લોપ કરો તો આવું મળે. ધારો કે આ બાદ બાકી કરી દો તો આ માઇનસ કરી દો તો માઇનસ માઇનસ પ્લસ, આ K માઇનસ K ડેશ, અહીંયા શું આવશે? hν -2hν થશે. તો અહીંયા જો શું થશે? -2h ખાલી hν થશે, K માઇનસ K ડેશ. તો K ડેશ ને આ બાજુ લઈ જાઓ, અંતિમ ગતિ ઉર્જા જો hν આ બાજુ K પ્લસ hν. આ જવાબ આવશે. જવાબમાં આવશે K પ્લસ h. પણ આમાં લોપ શેનો કર્યો? E0 નો લોપ કર્યો. તો આવું જવાબ શું આવશે? અંતિમ ગતિ ઉર્જા કેટલી થશે? K પ્લસ hν. આવો જવાબ આવશે. પણ તમે એમાં લોપ શેનો કરો? E0 નો લોપ કરો એટલા માટે. તો આની અંદર જવાબ આવશે ડી ઓપ્શન આવશે બીજામાં. પણ આના સિવાયનો આવી શકે. ઇન કેસ આ બે સૂત્રમાંથી hν નો લોપ કર્યો હતો તો જવાબ અલગ આવત. જો આ સમીકરણ જે છે અથવા કરીને બીજી રીતે તમે કદાચ પૂછે, આમાં તો આ જ જવાબ આવી જાય, પણ બીજી રીતે આવો જવાબ એ શક્ય બને કે આ સમીકરણમાંથી hν ને કરતા બનાવો તો hν બરાબર K પ્લસ E0 થાય. અને આ સમીકરણમાં મૂકશો અહીંયા જો અહીં 2hν ની જગ્યાએ મૂકશો તો K ડેશ
બરાબર 2k પ્લસ E0 માઇનસ E0. અહીંયા જો 2h ન્યુ હે તો 2 એમ નમ રહેવા દે, h ન્યુ ની જગ્યાએ અહીંથી કિંમત મૂકી દે તો આવું સમીકરણ થાય. તો 2k આ 2 E0 માંથી E0 બાદ થાય તો પ્લસ E0. તો આવો જવાબ પણ શક્ય બની શકે, આવો જવાબ એ શક્ય બની શકે, પણ આની અંદર નથી એવો. ખાલી k પ્લસ E0 2k પ્લસ E0 નથી એટલે આ શક્ય નહીં બને, પણ આ જવાબ એ સાચો હે. આવો કદાચ ઓપ્શન આપ્યો તો આ ઓપ્શનને બદલે આ ઓપ્શન આપ્યો તો આ સાચો, આ ઓપ્શન એ સાચો હે, આ ઓપ્શન એ સાચો છે, પણ આવો ઓપ્શન નથી એટલે આપણે આ પસંદ કરી. એટલે બે રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકે. મહત્તમ ગતિ ઉર્જા વર્ક ફંક્શનના સંદર્ભમાં આપી શકાય, મહત્તમ ગતિ ઉર્જા hν ફોટોનની ઉર્જાના સંદર્ભમાં પણ તમે આપી શકો. એટલે ખાસ આવા ઘણી વખત ક્વેશ્ચન, આવા ક્વેશ્ચન ઘણા બધા પૂછ્યા જોજો કે આમાં બે સૂત્ર બનાવી, બેમાંથી કા આનો લોપ કરવાનો કા ફોટોનની ઉર્જાનો લોપ કરવાનો, તો મહત્તમ ગતિ ઉર્જા તમને મળી શકે. એટલે આ થયો બીજો ક્વેશ્ચન. હવે ત્રીજો ક્વેશ્ચન છે, એ ત્રીજો ક્વેશ્ચન જોઈએ આપણે. તો ત્રીજા ક્વેશ્ચનની અંદર આપ્યું 1 MeV ઉર્જાના ફોટોનનું વેગમાન ખાલી જગ્યા થાય. હવે જો આનો કેલ્ક્યુલેશન ગણતો નથી. 1 MeV ઉર્જાના ફોટોનનું વેગમાન ખાલી જગ્યા થાય. તો વેગમાન પૂછ્યું એમ, વેગમાન મેળવવું હોય તો વેગમાન ગતિ ઉર્જા આપી, તો વેગમાન મેળવવા માટે તમે શું કરી શકાય? તો કે ઉર્જા આપી હે, વેગમાન મેળવવાનું, તો વેગમાનનું સૂત્ર છે કે p² બરાબર 2mk. આ સૂત્ર બી દૂર કરી દો તો ગતિ ઉર્જા આપી હે. અહીંયા જો કે ફોટોનનું વેગમાન આપ્યું તો ગતિ ઉર્જા, તો આની અંદર દળ તો હશે ને, તો આ સૂત્ર તમે કેલ્ક્યુલેશન ઉપયોગમાં કરી શકાય ને ઉપયોગ લઈ શકાય નહીં. તો હવે બીજી કઈ રીતે મળી શકે? તો બીજી એક તમને સમીકરણ ફોટોનની, એટલે આ સૂત્ર નહીં થાય. જો આ કણ માટે છે, આ કણ માટે જ છે વેગ ગતિ ઉર્જા એટલે p²/2m, આ કણ માટે, એટલે આ સૂત્રનો ઉપયોગ થાય. આ સૂત્રની મદદથી ગણતા ને ફોટોનનું વેગમાનનું સૂત્ર આવું છે, વેગમાન p બરાબર E/c થઈ ગયું. તો 1 MeV 1 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁹ અને છેદમાં 3 × 10⁸. તો હવે સાદું રૂપ આપો 16/8 અને આ 10⁸ ઉપર જવા દો, તો અહીંયા તમને મળશે, કેલ્ક્યુલેશન કરી નાખજો તો તમને લગભગ અહીંયા મળી જશે કે 5ના સંદર્ભમાં મળશે, બાકીની ઘાત બધી મળશે. એટલે આની અંદર તમે આની ગણતરી કરી નાખજો. આ સૂત્ર ફક્ત કણ માટે છે. આ સૂત્ર કેના માટે? કણ. ફોટોન માટેનું સૂત્ર છે ઉર્જાના છેદમાં c, શૂન્ય અવકાશમાં પ્રકાશનો. આની ગણતરી કરી નાખજો, કારણ કે વધુ આપણે પછી ગણતરીમાં ટાઈમ વેસ્ટ કરતા નથી. એટલે આની કેલ્ક્યુલેશન કરી નાખજો. અહીં 0.5 આવશે ગુણ્યા 10⁸ ઉપર જશે એટલે 8, આમાંથી એડ થશે, 6 બાદ થશે, -13 + 8 -21 થશે, અને 1 ઘાત ખસેડી દે તો 22 થશે. એટલે 5 ગુણ્યા 10⁻22 ડી ઓપ્શન આમાં આવશે કે 5 ગુણ્યા 10⁻22 ના સંદર્ભમાં આવશે. બાકી તો કિલોગ્રામ મીટર પર સેકન્ડમાં આપ્યું જ છે, તો આ તમે કેલ્ક્યુલેશન કરી શકે, ડી ઓપ્શન આપી શકે. એના પછી ચોથો ક્વેશ્ચન છે. તો ચોથા ક્વેશ્ચનની અંદર જો અહીંયા ચોથા ક્વેશ્ચનની અંદર આપ્યું ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પર મુક્ત થાય છે જો આપાત પ્રકાશની આવૃત્તિ ન્યૂનતમ હોય તો. એટલે આની અંદર બી ઓપ્શન આવશે, થિયરિકલ આવૃત્તિ ન્યૂનતમ હોય, બી ઓપ્શન. આવૃત્તિ ન્યૂનતમ હોય તો ઉત્સર્જન શક્ય બને, કે થ્રેશોલ્ડ આવૃત્તિથી આવૃત્તિ જેમ પ્રકાશની ફોટોલિટિક અસરમાં ઇલેક્ટ્રોન ધાતુ પરથી મુક્ત થાય જો પ્રકાશ ન્યૂનતમ આવૃત્તિનો હોય કે ન્યૂનતમ અહીંયા તરંગ લંબાઈ. તો આના માટે તમારે જો કે આવૃત્તિ એ ન્યૂનતમ હોવી જોઈએ, અમુક લઘુત્તમ હોવી જોઈએ તો જ ઉત્સર્જન થાય, બાકી ઉત્સર્જન શક્ય બની શકે નહીં. એના પછી એટલે ચોથો ક્વેશ્ચન જે તમે જો એના પછી પાંચમો ક્વેશ્ચન છે એના વિશે જોવાનું હે. એટલે અહીંયા સુધીમાં આ પૂરા થયા. હવે
પાંચમા ક્વેશ્ચનની અંદર એમ્સનો ક્વેશ્ચન હતો 2006નો કે ફોટો એ તો થઈ ગયો ચોથો. પાંચમો ક્વેશ્ચન 2007 AIPMT કે 5 વોટ સ્ત્રોત 5000 તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ફેંકે છે. જ્યારે તે 0.5 મીટર દૂર હોય તો ફોટો સંવેદી ધાતુની સપાટી રાખતા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. જ્યારે સ્ત્રોત 1 મીટર દૂર ખસેડવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો એક તમને શોર્ટમાં આપ્યું હતું જો કે તીવ્રતા n ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણ અને સંખ્યા d² અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તીવ્રતા આવૃત્તિ આવશે કે અહીંયા તીવ્રતા આવૃત્તિના સમપ્રમાણ આવૃત્તિ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને અંતરના વર્ગ તો n is proportional to d². તો n2 ના છેદમાં n1 d1 ના છેદમાં d2 નો હોલ સ્ક્વેર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો n2 n1 સામે વહી જાય અને d1 d2 કિંમત મૂકી દો તો પેલા 0.5 હતો પછી કેટલું કરવામાં 1 0.5 એટલે 1/2 નો વર્ગ 1/4 તો 1 ના છેદમાં 4. તો અહીંયા શું થશે 4 ના ગુણાંકમાં ઘટાડો થશે. કેટલો ઘટાડો થાય સંખ્યામાં? 4 ના ગુણાંકમાં ચોથા ભાગની થઈ જાય એવું તમે કહી શકો. અહીં ઘટાડો જ થશે. જો અંતર વધે તો આ ઘટે. કેટલું વધે? 0.5 માંથી 1 મીટર થાય એટલે બમણું અંતર થાય. તો 2 નો વર્ગ એટલે 4 ગણો ઘટાડો થાય. 4 ના ગુણાંકમાં ઘટાડો થાય. તો બી ઓપ્શન આવશે. પાંચમામાં શું આવશે? બી 4 ના ગુણાંકમાં ઘટાડો થશે. પછી છઠ્ઠો ક્વેશ્ચન છે કે 6.0 × 1014 હર્ટ્ઝની આવૃત્તિનો એકરંગી પ્રકાશ લેસરમાંથી પેદા થાય છે. ઉત્સર્જિત થતો પાવર 2 × 10⁻³ વોટ છે. સ્ત્રોત પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સરેરાશ સંખ્યા શોધો. હવે સંખ્યા મેળવવાની જો તો પાવર આપ્યો હોય તો પાવરનું સૂત્ર જ યાદ કરવાનું. પાવર એટલે શું થશે? P = nhν/T અથવા nhc/λT. આ ન્યૂની જગ્યાએ c/λ અને અહીંયા જો પ્રતિ સેકન્ડે કીધું છે તો આનો કરતા બનાવી દો nt ને. તો p/hc અને બધી કિંમત મૂકી દો. તમને જો પણ અહીંયા આવૃત્તિ જ આપી છે તો તમારે પછી આને કન્વર્ટ કરવાની જરૂર નથી. અહીંયા જો nt ને અહીંયા જ રાખો p ના છેદમાં h ન્યુ તો આને n કહી શકાય. પાવરની કિંમત કેટલી મૂકી દો? આની અંદર જો પાવર 2 × 10⁻³ h 6.63 × 10⁻34 અને આવૃત્તિ કેટલી છે? 6 × 10⁻14. તો આનું સાદુરૂપ આપી દો તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા મળશે. આ ઉપર જશે સાદુરૂપ આપશો તો ફોટોનની સંખ્યા મળી શકશે. તમને કેટલી હશે એ કેલ્ક્યુલેશન કરી નાખજો. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકાય. એટલે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત ફોટોન. આ તો સ્વાધ્યાયમાં આવા ઘણા બધા સોલ્વ કરી ગયા. છઠ્ઠો ક્વેશ્ચન તો સોલ્વ થઈ જતો હશે. પછી સાતમો ક્વેશ્ચન છે તો સાતમા ક્વેશ્ચનની અંદર જો તમને એવું આપેલું છે કે ફોટો સંવેદી ધાતુની સપાટીનું કાર્યવિધેય 6.2 eV છે. 5 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ મૂલ્ય માટે આપાત પ્રકાશની તરંગ લંબાઈ ખાલી જગ્યાની હશે. પારરક્ત 6 કિરણો પારજાંબલિક દ્રશ્યમાન. તો એના માટે શું કરો? તરંગ લંબાઈ મેળવી લ્યો. 8મા ચેપ્ટરમાં આપણે તરંગ લંબાઈનો ગાળો તો જોયો હતો. તો એક સૂત્ર શોર્ટ સમીકરણ લખાવી દઉં. V0 = 1240. અહીંયા જો 1240 છેદમાં લેમ્ડા નેનોમીટરમાં -50 EVમાં સીધું કિંમત મૂકી. આ કેટલા આપ્યા? 5 વોલ્ટ. આ 1240 લેમ્ડા નેનોમીટરમાં જ મળશે. નેનોમીટર. અને આ કેટલા આપ્યા છે? 6.2. તો 6.2 આ બાજુ જાય એટલે 11.2
1240 છેદમાં લેમડા. તો લેમડા બરાબર 1240 છેદમાં 11.2 નેનોમીટર થાય. હવે જો આને તમે એપ્રોક્સિમેટલી 10 કહી દો તો 124 સમથિંગ થાય અને કા એપ્રોક્સિમેટલી 120 જેવી સમથિંગ થશે. તો આનો મતલબ શું થશે? 120 નેનોમીટર શેમાં આવે? તો જો તમે એંગસ્ટ્રોંગમાં કહો તો 4 એંગસ્ટ્રોંગ થી 1 એંગસ્ટ્રોંગ છે એટલે કે 400 નેનોમીટરથી સ્ટાર્ટ કરીને 0.1 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ છે એ યુવી વિભાગમાં આવે. આખો ભાગ કેમાં હોય? યુવી અલ્ટ્રાવાયોલેટ હોય. તો આ કેની અંદર આવશે? 400 થી 0.1 ની અંદર એટલે યુવી વિભાગમાં આ તરંગો હશે. નામે જો મોસ્ટ ઓફ જે પ્રકાશ છે એ મોસ્ટ ઓફ પ્રકાશ તો કે યુવી વિભાગમાં જ આવે, જેનું વર્ક ફંક્શન જો ખાસ 6.2 5.2 કે એવું હોય એ બધાના કાર્ય વિધેય એવા હશે એ લગભગ યુવી પ્રકાશ જ એના ઉપર આપાત થતો હોય. પછી 6 કિરણો શક્ય બને. તરંગ લંબાઈ ગોતો તો ખ્યાલ આવી શકે. તો આના માટે તમે શું ઓપ્શન આપી શકો? સી ઓપ્શન આવશે. પાર જાંબલી ક્ષેત્રની અંદર હશે એવું કહી શકે. એટલે આમાં તમે તરંગ લંબાઈનો ગાળો જાણતા હોય તો જ મેળ પડી શકે આ ક્વેશ્ચનમાં, નહીતર આવા ક્વેશ્ચનની તમે ગણતરી કરી શકાય ને. આ રીતે શોર્ટ સમીકરણની મદદથી તમે ગણતરી કરી શકાય. પછી 8મો ક્વેશ્ચન છે AIPMT 2009 અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે ન્યૂ આવૃત્તિના પ્રકાશ વડે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હોય? ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા હે એ સંખ્યા તીવ્રતાના સમપ્રમાણ અથવા તો આવૃત્તિ અને અથવા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. કેના સમપ્રમાણ? તો આમાં તમે થ્રેશોલ્ડ આવૃત્તિ નહીં આવે, પ્રકાશની આવૃત્તિ આવશે. અહીંયા જો આવૃત્તિ નહીં આવે, હા એક જ મિનિટ, આવૃત્તિ નહીં આવે, ખાલી તીવ્રતાના સમપ્રમાણમાં જ આવશે અથવા અંતરના વર્ગના વ્યસ્ત. પ્રવાહ આવશે, અહીંયા પ્રવાહ આવશે. પ્રવાહ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર, સંખ્યા તીવ્રતા ઉપર, આ તીવ્રતા હશે અને તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. એટલે આમાં ખાલી તીવ્રતા જ આવશે, પ્રકાશની આવૃત્તિ નહીં આવે. મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ ઉપર આધાર રાખે. બાકી પછી ન્યૂ માઇનસ ન્યૂ 0 એ પણ મહત્તમ ગતિ ઉર્જા થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે ડી ઓપ્શન જ આમાં આવશે. 8માં શું આવશે? ડી ઓપ્શન. કે 8માં ડી ઓપ્શન તમે આપી શકાય. એટલે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. એના પછી 9મો ક્વેશ્ચન છે. તો 9મા ક્વેશ્ચનની અંદર જો તમને આપેલું, આની અંદર જો જેટલા થઈ ગયા સ્કીપ કરતા જાજો એટલે ઓછા ટાઈમમાં તમે કેલ્ક્યુલેશન કરી શકાય. ખાસ લેન્ધી ન પડે અને તમે થઈ ગયા એ સ્કીપ કરતા જાજો, કારણ કે થોડીક વધુ મિનિટ થશે, કદાચ લાગશે એવું, પણ આપણે ઝડપથી સોલ્વ કરી શકે એટલા માટે વધુ સોલ્વ કરાવું. પછી 9મો ક્વેશ્ચન કે 667 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ હિલિયમ નિયોન લેઝરની મદદથી પેદા થાય છે. ઉત્સર્જન પાવર 9 મિલીવોટ છે. તો આ બીમ, અહીંયા બીમ કરી નાખજો, બીજા નહીં પણ બીમ વડે, આ બીમ વડે વિકિરિત થતા ફોટોન વડે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ સેકન્ડ કેટલી હોય? તો પાવર, આમાં તમારે ગણતરી કે પાવર એટલે n h ન્યુ અપોન ટી અથવા NH લેમડા બાય સી બાય લેમડા ટી. તો આને કરતા બનાવો n અપોન ટી, તો લેમડા સામે આવી જશે પી લેમડા અપોન HC. તો આમાં કિંમત મૂકી દેજો. આ પ્રતિ સેકન્ડ ફોટોની સંખ્યા મળે. પાવર, તરંગ લંબાઈ, પ્લાન્ક અચળાંક, તો આ તમને પ્રતિ સેકન્ડ મળી જશે. એટલે અગાઉ આપણે આવી ગયો એ જ પ્રકારનો ગણાવતો નથી, પણ ગણી નાખજો. પાવર, લેમડા અને HC ની કિંમત કેટલી મૂકવાની? આ HC ની કિંમત 2 × 10⁻25 મૂકી દેવાની. આખાની કિંમત HC ની કિંમત. આ પાવર અને તરંગ લંબાઈ મૂકીને કેલ્ક્યુલેશન કરના. પછી 10મો ક્વેશ્ચન. તો 10મા ક્વેશ્ચન એ ગ્રાફિકલ માહિતી. આ રીતે આખું ગ્રાફિકલ માહિતી. આ સી, આ બી અને આ એ, આવા ગ્રાફ આપ્યા. તો આના માટે જો આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપ્યો, આ એનોડનો સ્થિતિમાન આપ્યો કે આકૃતિમાં
ફોટોન પ્રવાહ વિરુદ્ધ ફોટો સંવેદી સપાટીના એનોડ સ્થિતિમાંના 3 અલગ અલગ વિકિરણો માટે આલેખ આપેલા છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? હવે જો આની આવૃત્તિ અને આની આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલ આ બેય માટે સમાન, તો બેયની આવૃત્તિ સમાન હશે. પણ જો આનો ફોટોલિટિક પ્રવાહ આનો ફોટોલિટિક પ્રવાહ है, આ પ્રવાહ है વધુ है, તો આના કરતાં આની તીવ્રતા है I2 વધુ હશે, આના કરતાં આની તીવ્રતા વધુ હશે. બીજું અહીંયા જો સ્ટોપિંગ પોટેન્શિયલ આનો આ 1 કહે, આ V02 કહે, તો V02 વધુ है V01 કરતાં. તો આના કરતાં આની આવૃત્તિ છે સી ગ્રાફની આવૃત્તિ વધુ હશે. સી ગ્રાફ માટે આવૃત્તિ છે એ વધુ હશે, જ્યારે આ બેયની આવૃત્તિ કેવી હશે? બી અને આ 2 માટે કહી, સી માટે કહી, આ 1 માટે, આ બેય માટે આવૃત્તિ કેવી હશે? એ માટે સમાન હશે. આ બેયની આવૃત્તિ સમાન હશે, પણ આના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આનો વધુ છે, તો આની આવૃત્તિ વધુ. આ બેયની આવૃત્તિ સમાન, સ્ટોપિંગ પોટેન્શિયલ સમાન, પણ તીવ્રતા આ બેયની સમાન હશે, આ બેયની, કારણ કે આમાં પ્રવાહ કેવો મળે? સમાન. તો આમાંથી તમારે જુદા જુદા વક્રમાંથી ઓપ્શન પસંદ કરવાના. એ ઓપ્શન है બી અને સી એ સમાન આવૃત્તિ, બી અને સી સમાન આવૃત્તિ, પણ આવૃત્તિ જુદી જુદી હશે, ત્યાંથી આગળ વધવાની જરૂર નથી. બી ઓપ્શન है એ અને બી જુદી જુદી વિકિરણની આવૃત્તિ, તો એ શક્ય નથી, આવૃત્તિ આ બેની સમાન જ હશે. સી ઓપ્શન है વક્ર એ અને બી સમાન આવૃત્તિ, તો એ સાચું, સમાન આવૃત્તિ, પણ આપાત વિકિરણ જુદી જુદી તીવ્રતા, તો એ સાચું, આની તીવ્રતા જુદી જુદી હશે, પણ આ બેની આવૃત્તિ કેવી હશે? સમાન. બી અને સી ની આવૃત્તિ સમાન હશે. આવૃત્તિ કેવું હશે? સમાન. સ્ટોપિંગ પોટેન્શિયલ है એ આનો વધુ है, એટલે આની આવૃત્તિ વધુ, એટલે આની અંદર ઓપ્શન સી આપી શકો. 10માં શું મળશે? સી ઓપ્શન મળશે. થિયરિકલ ક્વેશ્ચન, બહુ સારો ક્વેશ્ચન, લોજિકલ ક્વેશ્ચન है, એટલે ખાસ આવા ક્વેશ્ચન ગ્રાફિકલ ક્વેશ્ચન તૈયાર કરજો, કારણ કે ગ્રાફિકલ ક્વેશ્ચન તમને ગ્રાફની ઘણું બધું આપ્યું અગાઉ. પછી 11મો ક્વેશ્ચન है કે S1 સ્ત્રોત પ્રતિ સેકન્ડે 5000 તરંગ લંબાઈના 10⁻15 ફોટોન પેદા કરે, અને બીજો સ્ત્રોત S2 5100 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના 1.02 × 10⁻15 ફોટોન પેદા કરે. તો S2 અને S1 નો પાવરનો ગુણોત્તર, તો પાવરનું સૂત્ર આ થાય, જો તરંગ લંબાઈના સંદર્ભમાં આ સીધું સૂત્ર લખું, P બરાબર NhC/λT. આ સીધું પાવરનું સૂત્ર લખું, આ સૂત્રનો જ ઉપયોગ કર્યો. તો જો પાવર P ઇઝ પ્રોપોર્શનલ ટુ કેના ઉપર આધાર રાખે? n/λ. તો P2 ના છેદમાં P1 નો ગુણોત્તર, તો N2 ના છેદમાં N1. આનો સપ્રમાણ સંબંધ, આનો વ્યસ્ત સંબંધ, એટલે P2 આવે તો અહીંયા λ2 અને અહીંયા હા કિંમત મૂકી દો. તો N2 એટલે કેટલી કિંમત મૂકવાની? 1.02 × 10⁻15, N1 10⁻15, અને λ1 એટલે આ 5000 અને આ 5100 એંગસ્ટ્રોમ. તો આ દૂર થશે, આ ઘાત દૂર થશે, 1.02 × 50/51. તો આનો લગભગ ગુણોત્તર લેવશો તો P2 ના છેદમાં P1 ગુણોત્તર 1:1 આવશે, અથવા કેટલો આવશે? 1 જેટલો આવશે. લગભગ કેટલો મળશે? 1 તમને મળતો હશે આનો ગુણોત્તર. એટલે આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકાય. આનો ગુણાકાર કરશો તો 51 જેવો જ આવશે. તો આના ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકાય કે પાવર હે એ ગુણોત્તર 1 આવશે. એના પછી 12મો ક્વેશ્ચન કે 5.01 એવી કાર્ય વિધેય ધરાવતી નિકલ ધાતુની સપાટી પર 200 નેનોમીટરનો પારજાંબલી પ્રકાશ પડતા ઉત્સર્જાતા સૌથી ઝડપી ઇલેક્ટ્રોનને અટકાવવા કેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાત આપવો પડે? સ્થિતિમાનનો તફાત કેટલો જોઈએ? તો જો V0 બરાબર આ એક સૂત્ર હતું 1240/λ નેનોમીટર 50, તો 1240/200 મૂકી દો નેનોમીટર, અને આ કેટલું આપેલું છે? 5.01.
તો આનું સાદુરૂપ આપો દૂર થઈ ગયા. આ 12 આ દૂર કરો 12.4 એટલે 6.2 માઇનસ 5.01. તો બાદ બાકી કરો આ 6.20 માંથી આ બાદ કરો એટલે 1.19 મળે V0, અથવા એપ્રોક્સિમેટલી 1.2 પણ કહી શકાય V0 તમને મળી શકે. તો પ્રશ્ન એ થાય કે આમાં જો બે વસ્તુ આપી, 1.2 વોલ્ટ આપ્યું પ્લસ આપ્યું હે, 1.2 વોલ્ટ માઇનસ આપ્યું. જ્યારે આવો પ્રશ્ન હોય તો ખાસ ધ્યાન રાખો કે હંમેશા માઇનસ જ પસંદ કરો. ભલે અહીંયા માઇનસ નથી પણ પસંદ માઇનસ કરવો. શા માટે? તો આપને સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા જોઈતી, કદાચ ન ખ્યાલ હોય તો વળી પાછા પેજ ફેરવો ચેપ્ટરના એટલે ખ્યાલ આવશે. ગતિમાન, મહત્તમ ગતિમાન ઇલેક્ટ્રોનને, મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને અટકાવવા માટે જરૂરી લઘુત્તમ કેથોડના જરૂરી લઘુત્તમ ઋણ મૂલ્યને, સ્થિતિમાનના ઋણ મૂલ્યને સ્ટોપિંગ પોટેન્શિયલ કહી શકો. એટલે સ્થિતિમાનનો લઘુત્તમ ઋણ મૂલ્ય એને સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે આની અંદર જવાબ ભલે -1.2 વોલ્ટ આવશે. એટલે જ્યારે બે ઓપ્શન આપ્યા પ્લસ ને માઇનસ, તો પસંદ હંમેશા શું કરવું? સ્ટોપિંગ પોટેન્શિયલ માટે માઇનસ. એટલે આની અંદર ઓપ્શન તમે કયો આપી શકો? સાચો સી ઓપ્શન. પ્લસ નથી પસંદ કરવાનો માઇનસ. પછી 13મો ક્વેશ્ચન હે, હાઇડ્રોજન અણુમાંથી ઇલેક્ટ્રોનને ઉત્તેજિત અવસ્થા n=3 માંથી સ્થિર અવસ્થા n=1 માં કૂદકો મારે છે અને તેના ફોટોન એટલે વિકિરણ ફોટો સંવેદી સપાટી પર ઉત્સર્જન થાય છે. જો કાર્ય વિધેય એ 5.1 eV હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શોધો. હવે જો આ ક્વેશ્ચન થોડોક બે ચેપ્ટરનો મિક્સ કરેલો છે. ધારો કે આ એક ફોટો ટ્યુબ છે, આ આખો ફોટો ટ્યુબ, આ ફોટો સંદેશ, અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ છે. હવે જો આ જુદી જુદી કક્ષા, પહેલી કક્ષા, બીજી, ત્રીજી કક્ષામાંથી એમાં કૂદકો મારે ને એક ફોટોનું ઉત્સર્જન થાય hν ઉર્જા તરફ. આ ફોટોનની ઉર્જા કેટલી હશે? તો કે આ ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા કેટલી હશે? તો કે E3 - E1. ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો આ ત્રીજી કક્ષાની ઉર્જામાંથી પહેલી કક્ષાની ઉર્જા બાદ કરો. આપણે બોહરના પરમાણુ મોડલની આપણે જે અધિકતર જોઈ ગયા હતા કે એની અંદર લાસ્ટ આપણે જોયું હતું કે વધુ ઉર્જા ધરાવતી સ્થાયી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી સ્થાયી કક્ષામાં કોઈ પણ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તો hν ઉર્જા ધરાવતા ફોટોનનું વિકિરણ સ્વરૂપ. તો ત્રીજી માઇનસ પહેલી, તો અહીંયા ત્રીજી કક્ષાની ઉર્જા કેટલી આવશે? 13.6 eV છેદમાં 3/2. અહીંયા જો ઉર્જાનું સૂત્ર આપ્યું En -13.6 eV upon n². તો n=3 લઈ લ્યો. અહીંયા જો માઇનસ પ્લસ થઈ જાય 13.6 છેદમાં 1². એટલે અહીંયા જો આનો તમે ભાગાકાર કરશો તો લગભગ તમે ભાગાકાર અહીંયા હું કરી નાખું 13.6/9. તો એક અહીંયા જો 1.51 જેવો આવે -13.6. તો આ સમથિંગ hν ની કિંમત 12 something થશે. આની કિંમત તમે ધારો કે જો -13.6 તો 12.08 એટલે એપ્રોક્સિમેટલી 12 જ લઈ લ્યો ને, 12 eV જેટલી થશે. ફોટોનની ઉર્જા કેટલી? 12 eV જેટલી છે. હવે ફોટોનની ઉર્જા મળી ગઈ. આ આખો ક્વેશ્ચન ક્યાંથી ગણ્યો? આપણે પરમાણુમાંથી ગણ્યો કે હાઇડ્રોજન. અને વધવાની પ્રેક્ટિસ આપણે આના પછીના ચેપ્ટરમાં કરશે કે ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે તો ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા 12 eV જેટલી હોય. ફોટોનની ઉર્જા 12.1 આવે, 12.1 લેવું હોય તો એ છૂટ. આ 12.1 કરી નાખી. 12.1 eV જેટલા ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા હોય. ફોટોનની ઉર્જા તો તમને મળી ગઈ. હવે તમારે શું કરવાનું? સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવવાનું છે. તો શું કરશો? આના ઉપર આપાત થાય અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય. તો એનું તો સૂત્ર આવું હતું, EV0 બરાબર અથવા EV0 બરાબર hν -φ0. આવું સમીકરણ હતું. તો V0 hν અથવા આને એમનામ જ રહેવા દો. અહીંયા જો 12.1 ફોટોનની ઉર્જા
પછી જો વર્ક ફંક્શન કેટલું હોય 5.1 માઇનસ 5.1 તો બાદ બાકી કરો તો 7 EV આવે. EV0 બરાબર 7 EV તો જૂલમાં ચેન્જ કરો તો 7 વોલ્ટ થઈ જાય. અહીંયા જો જૂલ લખો તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. આ ઇલેક્ટ્રોનનો ચાર્જ મૂકો 1.6 ગુણ્યા 10⁻19 આ બે દૂર થઈ જાય 7 વોલ્ટ આવશે. જો માઇનસ હોય તો -7 વોલ્ટ જ લેવું, -7 વોલ્ટ જ લેવું, આ જ લેવું. પણ ન હોય તો પછી આ ઓપ્શન લઈ શકાય. તો 7 વોલ્ટ જેટલું સ્ટોપિંગ પોટેન્શિયલ હશે. એટલે આમાં બે દાખલા ગણવા પડે. એક તો પેલા ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જાનું સૂત્ર અને પછી આ સમીકરણ ઉપયોગ કરો EV0 h nu -φ0 અને પછી તમે કેલ્ક્યુલેશન કરી શકો. ડાયરેક્ટ ગણતરી આની થઈ શકશે ને એટલે આ ક્વેશ્ચન થોડોક મોટો ગણી શકાય. આવા ક્વેશ્ચન આમ તો જો બબેનું સંયોજન કરીને પૂછવાની શક્યતા ઓછી હોય. તમે કદાચ બધા 50 ક્વેશ્ચન આપ્યા 2006 થી 2020 સુધીના, એમાંથી લગભગ 10 થી 12 ક્વેશ્ચન હોય બહુ મોટા હોય ને આવા ગણવા જાવ તો બહુ લાંબો સમય થાય અને છેલ્લે રખાય ગણવામાં. એટલે ખાસ આવું ધ્યાન રાખવું. પછી 14મો ક્વેશ્ચન છે, આપણે 20 સુધી જોવાના એટલે ઝડપથી જોઈ જઈએ. 14મો ક્વેશ્ચન, ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન ત્યારે જ થાય આપાત પ્રકાશની ન્યૂનતમ આવૃત્તિથી વધારે હોય. તો એ તો 14મો ક્વેશ્ચન. પછી 15મો ક્વેશ્ચન છે, બે અલગ અલગ આવૃત્તિના ફોટોનની ઉર્જા 1 EV અને 2.5 EV છે. જે 0.5 EV કાર્યવિધિવાળી સપાટી પર સફળતાપૂર્વક આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર, મહત્તમ ઝડપ. હવે જો 1/2 m v મેક્સિમમ સ્ક્વેર બરાબર h nu -φ આ સૂત્ર છે. તો જો 1/2 m v1 સ્ક્વેર પેલા ફોટોનની ઉર્જા 1 EV અને વર્ક ફંક્શન કેટલું 0.5 તો અહીંયા કેટલું આવશે 0.5 EV આવશે 1/2 m v1 સ્ક્વેર. આ એક સમીકરણ થશે. પછી બીજું આના ઉપરથી બનાવો 1/2 m v2 સ્ક્વેર. અહીંયા જો ફોટોનની ઉર્જા 2.5 EV માઇનસ 0.5 EV ફોટોનની વર્ક ફંક્શન તો 2 EV આવશે 1/2 m v2 સ્ક્વેર. હવે જો આ બેનો ગુણોત્તર લ્યો તો 1/2 દૂર m દૂર તો v1 સ્ક્વેર છેદમાં v2 સ્ક્વેર બરાબર 0.5 ના છેદમાં 2 EV દૂર થશે. તો અહીંયા જો વર્ગમૂળ કાઢો આને તમે 1 ના છેદમાં 4 લખી શકો તો v1 ના છેદમાં v2 બરાબર 1/2 થશે. આ 0.5 એટલે 1/2 તો 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2 એટલે 1 ના છેદમાં 4. પણ આ વર્ગ દૂર કરી દો, બેના વર્ગ દૂર કરશો તો 1/2 જવાબ આવશે. આનો ગુણોત્તર કેટલો આવશે 1/2 આ તો 1/2. તો આની અંદર તમે 15મો ક્વેશ્ચન 14મો નહીં પણ 15મા ઓપ્શનમાં શું આવશે બી ઓપ્શન આવશે. 15મા ક્વેશ્ચનમાં તમે બી ઓપ્શન આપી શકાય 1/2 જવાબ આવશે. બાકી હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો તો બાકીના ક્વેશ્ચન છે તમે ગણતરી કરજો. 16 થી સ્ટાર્ટ કરીને 15 સુધી રાખશે. બાકીના નેક્સ્ટ ટાઈમ કરાવશે બરાબર. એટલે અહીંયા સુધી આપણે રાખશે.